વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 8 ને અડીને આવેલ જાંબવા બ્રિજ ઉપરથી મોટા ખાડા પડી ગયા છે અને ખાડામાં પેવર બ્લોક નાખીને શાળા સંતાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ જાંબવા બ્રિજના રોડ ઉપર ફક્ત ઝીણી કાંકરી અને ડસ્ટ દેખાઈ રહી છે। જાંબવા બ્રિજ પણ વાઇબ્રેશન મારી રહ્યો છે અને આને કારણે અનેક વાહન ચાલકોને ધીમે ગાડીઓ ચલાવવા પડે છે। સાથે જાંબવા બ્રિજને પહોળો કરવા માટે કેટલાય સાંસદોએ વચન આપ્યા છે, પરંતુ આ જાંબવા બ્રિજને પહોળો કરવામાં આવતો નથી, જેના કારણે દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે। જ્યારે હાલ બીજી બાજુ પાત્રામાં બ્રિજનો એક ભાગ ધરાશયી થયો છે, ત્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવે, રિપેરિંગ કરવામાં આવે અને જર્જરિત હોય તો બંધ કરવામાં આવે, પરંતુ આ જાંબવા બ્રિજ પર હજુ સુધી કોઈ નિરીક્ષણ કરવામાં આવતું નથી, જે પણ એક ગંભીર બાબત છે। અને જાંબવા બ્રિજને વહેલી તકે નિરીક્ષણ અને રિપેરિંગ કરવામાં આવે અને જનતાનું રક્ષણ કરવામાં આવે તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું। આગળની જે ઘટના બની ફરી એવી ઘટના ના બને, આપ જાંબવા ચોકડી પર ઇન્જેક્શન ખાતે પહોંચ્યા તો કેટલી બેદરકારી લાગે છે, શું હાલત કરતા? જે રીતના પાદરામાં બનાવ બન્યો, દુર્ઘટના થઈ, અનેક લોકોના મૃત્યુ થયા, વાહનો ડૂબી ગયા, ટીમો તમામ લાગી ગઈ છે બચાવમાં, અને ગુજરાતના મૃદુ અને મુખ્યમંત્રી સાહેબે જાહેરાત પણ કરી કે આવું ક્યાં પણ હોય તમામ બ્રિજો તપાસવામાં આવે, પરંતુ આ વડોદરા શહેરનો જાંબવા બ્રિજ છે, જે બ્રિજ ઉપરથી પણ ખખડધજ હાલતમાં દેખાઈ રહ્યો છે। કોઈ વ્યવસ્થિત ઉપરનો રોડ દેખાતો નથી, ઉપર રેતીને છારું બધું ઉપર આવી ગયું છે, જ્યાં ગાબડા પડ્યા ત્યાં પેવર બ્લોક નાખીને ગાબડા છુપાવવાનો પ્રયાસ કર્યો છે। તો જે રીતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી દ્વારા હુકમ કરવામાં છે એનું અહીંયા પાલન કરવું જોઈએ। આ જાંબવા બ્રિજ અત્યારે વાઇબ્રેશન પણ મારી રહ્યો છે, તો વડોદરા શહેરના સાંસદ સભ્યોએ મુલાકાત લેવી જોઈએ અને આ જાંબવાનો બ્રિજ જે સાંકડો છે એને પહોળો કરવા માટે અનેક સાંસદ સભ્યો જનતાને ગુમરાહ કર્યા છે। તો આ તમામ સાંસદોને અમારી વિનંતી છે અને હાલના સાંસદ સભ્યોને પણ વિનંતી છે કે જાંબવાનો જે બ્રિજ છે એને પહોળો કરવામાં આવે। જો પહોળો નથી કરતા તો પોર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો હોય છે, આ બાજુ વડોદરા સુધી ટ્રાફિક જામ સર્જાય છે। તો આ બ્રિજને વહેલામાં તકે સારામાં સારો બનાવે, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બનાવે અને નીચે પણ તપાસ કરવામાં આવે, સાથે જે બ્રિજના સળિયા બળિયા દેખાતો હોય દૂર કરવામાં આવે અને વડોદરા શહેરની જનતાને સારા બ્રિજ બને એનો લાભ આપવામાં આવે તેવી માંગ છે।